વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 18 પેજ નંબર 87 સંત અને મહંતવાળો દાખલો જોવાનો છે. તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 87 દાખલા નંબર 18માં ધ્યાન આપે. સંત અને મહંત 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2017ના રોજના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણને કાચું સરવૈયું 31/3/2017ના રોજનું આપ્યું છે અને કયા સ્વરૂપે આપ્યું? તો કે ખાતા સ્વરૂપે. ઉધાર બાકીઓ રકમ રૂપિયા, જમા બાકીઓ રકમ રૂપિયા. अब કાચા સરવૈયાનો અભ્યાસ કરીએ તો આપણને ઉપાડ આપ્યો જે મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. પ્લાન્ટ યંત્રમાં વધારો આપ્યો છે એટલે કે અહીંયા પ્લાન્ટ યંત્રો આપ્યા. પ્લાન્ટ યંત્રમાં વધારો આપ્યો. જમા બાકીમાં પ્લાન્ટ યંત્રોનું વેચાણ પણ આપ્યું છે. તો આ બધું ક્યાં લખીશું? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ફર્નિચર મિલકત લેણા બાજુ. દેવાદારો મિલકત લેણા બાજુ. જાહેરાત ખર્ચ નફા નુકસાન ઉધાર. રોકડ શિલ્લક મિલકત લેણા. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ. ઉત્પાદક મજૂરી કે ઉત્પાદક મજૂરી કે તો ક્યાં લખવાનું? વેપાર ખાતાની ઉધાર બાજુ. વીજળી ખર્ચ અને કૌંસમાં કીધું છે કારખાના એટલે કે અહીંયા આપણે માલનું પોતે ઉત્પાદન કરતા આવીએ તો કારખાનાને લગતા જે પણ ખર્ચા હોય એ વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય. તો આ વીજળી ખર્ચ ક્યાં લખીશું? વેપાર ખાતાની ઉધાર બાજુ. ભાડું કરવેરા ઓફિસ કીધું એટલે આ વહીવટી ખર્ચ કહેવાય, નફા નુકસાનમાં લખાય. ભાડું કરવેરા કારખાના કીધું તો આ ક્યાં લખીશું? વેપાર ખાતાની ઉધાર બાજુ. ટેકનિકલ ખર્ચા ટેકનિશિયનની ક્યાં જરૂર પડે? કારખાનામાં. આથી ટેકનિકલ ખર્ચા પણ વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. ફેક્ટરીના ખર્ચા આ પણ વેપાર ખાતાની ઉધાર બાજુ. ઓફિસ પગાર નફા નુકસાન ઉધાર. આપેલ વટાવ નફા નુકસાન ઉધાર. આવક માલગાડા ભાડું આ કેવો ખર્ચ કહેવાય? ખરીદીને લગતો, વેપાર ખાતાની ઉધાર બાજુ. ગાલખાત નફા નુકસાન ઉધાર. ઓફિસ ખર્ચા નફા નુકસાન ઉધાર. મૂડી ખાતા તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. લેણદારો દેવું મૂડી દેવા બાજુ. પ્લાન્ટ યંત્રોનું વેચાણ તો મિલકત લેણા બાજુ. પ્લાન્ટ યંત્રોમાંથી એ શું કરી દઈશું? બાદ. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. જ્ઞાની પાસેથી લીધેલી લોન આ શું કહેવાશે? દેવું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. કમિશન આવક કહેવાય, નફા નુકસાનની જમા બાજુ. પહેલો જ હવાલો આપણને આપ્યો કે 31/3/2017ના રોજનો માલનો સ્ટોક 85,500 તો આપણને આખર સ્ટોકની કિંમત આપી જ દીધી છે. એક અસર વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણ બાજુ. આની કોઈ ટીક માર્ક કરવાની રહેતી નથી કારણ કે સ્વતંત્ર હવાલો છે. પ્લાન્ટ યંત્રો પર 15% અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણવાનો છે. તો અહીંયા આપણને પ્લાન્ટ યંત્રો આપ્યા છે એની પર ટીક માર્ક કરો. પ્લાન્ટ યંત્રનો વધારો આપ્યો એની પર ટીક માર્ક કરો અને જમા બાકીમાં પ્લાન્ટ યંત્રોનું વેચાણ આપ્યું એની પર ટીક કરી દો. આ બધા એક સાથે સંકળાયેલા હવાલા છે. ફર્નિચર ફિટિંગ્સ તો ફર્નિચર ફિટિંગ્સ ઉપર ટીક માર્ક કરો. દેવાદારો પર 2000 ગાલખાદ અનામત રાખવાની છે. તો અહીંયા આપણને દેવાદારો ફર્નિચરની નીચે આપે છે એની પર ટીક કરો અને ગાલખાદ આપી છે ગાલખાદ ઉપર ટીક માર્ક કરી દો. ભાગીદારોને મૂડી પર 6% લેખે વ્યાજ આપવાનું છે તો મૂડી ઉપર ટીક કરી દો. અને અહીંયા મૂડી પર વ્યાજ કીધું એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બનાવવું પડશે. ચૂકવવાના બાકી ખર્ચા તો ઉત્પાદક મજૂરી ઉપર ટીક માર્ક કરો. જાહેરાત ખર્ચ તો જાહેરાત ખર્ચ ઉપર ટીક થશે. ઓફિસ પગાર ઉપર ટીક થશે અને ટેકનિકલ ખર્ચા ઉપર ટીક થશે. છુપાવાલામાં જ્ઞાની પાસેથી લીધેલી લોન તો એની પર ટીક કરી દો. તો આપણું પહેલું સ્ટેપ થયું હવાલાની ટીક માર્ક કરવી. હવે આ દાખલામાં કયા કયા ખાતા દોરવાના રહેશે? તો ખરીદ વેચાણ આપ્યું છે એટલે કે વેપાર ખાતું બનશે 15 લીટીનું. નફા નુકસાન ખાતું પણ બનશે 15 લીટીનું. નફા નુકસાન ફાળવણી ખાતું 10 લીટીનું. ભાગીદારોના મૂડી ખાતા 5 લીટી અને પાકું સરવૈયું 20 થી 25 લીટીનું દરેક વિદ્યાર્થી દોરી કાઢે. આપણે જરૂરી ખાતા અને પત્રક દોરી કાઢ્યું.
હવે આપણું ત્રીજું સ્ટેપ કાચા સરવૈયાની એક એક અસર. તો પહેલું જ આપણને ઉપાડ આપ્યું છે. ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું તારીખમાં ડેશ ઉપાડ ખાતે 7,000 3,000. પ્લાન્ટ યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને હવાલો છે આથી અંદરના ખાનામાં 33,300. પ્લાન્ટ યંત્રમાં વધારો તો એ પણ આપણે શું કરીશું પ્લસ વધારો 24,000. તો આનો સરવાળો અંદરના જ ખાનામાં 57,300. હવે સામે તમને પ્લાન્ટ યંત્રોનું વેચાણ આપ્યું છે અને પ્લાન્ટ યંત્ર ઉપર ઘસારો ગણવાનો છે, એટલે કે હજી 3 લીટી છોડી દો. ફર્નિચર ફિટિંગ્સ એ પણ શું કહેવાશે મિલકત. આથી મિલકત લેણા બાજુ ફર્નિચર ફિટિંગ્સ અને હવાલો છે આથી અંદરના ખાનામાં 2,560. એક લીટી છોડી દો. દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને હવાલો હોવાથી અંદરના ખાનામાં 64,940 રૂપિયા. એક લીટી છોડ દેવાની. જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને હવાલો હોવાથી અંદરના ખાનામાં 13,248 રૂપિયા. એક લીટી છોડી દો. રોકડ શિલ્લક આ રોકડ શિલ્લક શું કહેવાય ચાલુ મિલકત. આથી મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક બહારના ખાનામાં 8,496. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ એક લીટી છોડીને, કારણ કે શરૂનો સ્ટોક લખવાનો હોય, તો ખરીદી બહારના ખાનામાં 1,81,168 રૂપિયા. ઉત્પાદક મજૂરી. હવે ઉત્પાદક એટલે કે પ્રત્યક્ષ કારખાનાને લગતો ખર્ચ કહેવાય. આથી વેપાર ખાતાની ઉધાર બાજુ ઉત્પાદક મજૂરી અને હવાલો હોવાથી અંદરના ખાનામાં 45,272. એક લીટી છોડ દો. વીજળી ખર્ચ અને કૌંસમાં કીધું છે કારખાના. ખાલી વીજળી ખર્ચ કીધો હોત તો નફા નુકસાનમાં લખત. અહીંયા કારખાનું શબ્દ વાપર્યો છે. હવે કારખાનાને લગતા તમામ ખર્ચા ક્યાં લખવાના? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો વીજળી ખર્ચ વેપાર ખાતાની ઉધાર બાજુ કૌંસમાં કારખાના બહારના ખાનામાં 4,296. ભાડું અને કરવેરા અને કૌંસમાં કીધું ઓફિસનું એટલે કે વહીવટી ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડું કરવેરા
કૌંસમાં ઓફિસ 872 રૂપિયા બહારના ખાનામાં. ફરીથી ભાડું અને કરવેરા અને કૌંસમાં કીધું કારખાનાના. આથી આને ક્યાં લખીશું? વેપાર ખાતાની ઉધાર બાજુ. ભાડું કરવેરા કારખાના અને રકમ આપણને આપી છે 9,384. ટેકનિકલ ખર્ચા. ટેકનિકલ એટલે કે કારખાનાની અંદર ટેકનિશિયનની જરૂર પડે તો આ ખર્ચ કેવો કહેવાય? કારખાનાને લગતો ખર્ચ. આથી વેપાર ખાતાની ઉધાર બાજુ ટેકનિકલ ખર્ચા અને હવાલો છે આથી અંદરના ખાનામાં 400 રૂપિયા. એક લીટી છોડી દેવાની. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. ₹33,696. ફેક્ટરીના ખર્ચા એટલે કે કારખાનાના ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ. ₹1,780 બહારના ખાનામાં. આપેલ ફેક્ટરીના ખર્ચા પછી ઓફિસ પગાર તો આ તો વહીવટી ખર્ચ થયો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓફિસ પગાર અને હવાલો ન હોવાથી હવાલો છે આથી અંદરના ખાનામાં 8,780 રૂપિયા. એક લીટી છોડ દો. આપેલ વટાવ એ પણ ક્યાં લખીશું? નફા નુકસાનની ઉધાર બાજુ. ₹4,800 બહારના ખાનામાં. આવક માલ ગાડા ભાડું ખરીદીને લગતો ખર્ચ કહેવાય. વેપાર ખાતાની ઉધાર બાજુ. ₹1,700 બહારના ખાનામાં. ગાલખાદ નુકસાન કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને આ કઈ ગાલખાદ કહેવાય? કાચા સરવૈયાની. અને હવાલો છે દેવાદારો ઉપર આથી અંદરના ખાનામાં 836 રૂપિયા. એક લીટી છોડ દો. ઓફિસ ખર્ચા આ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બહારના ખાનામાં 2,072. તો ઉધાર બાકીઓ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. હવે જમા બાકીઓ. જમા બાકીમાં સૌથી પહેલું જ આપણને મૂડી ખાતા આપ્યા છે તો મૂડી ખાતા આપણે જે બનાવ્યા હતા એની જમા બાજુ લખીશું 1,4,16. બાકી આગળ લાવ્યા. સંતમાં 80,000, મહંતમાં 40,000. લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ મૂડી ખાતા લખ્યા છે એમાં સંત અને મહંત. એ પછી લેણદારો બહારના ખાનામાં 48,000. ત્યાર પછી પ્લાન્ટ યંત્રોનું વેચાણ કૌંસમાં કીધું 1,4,16 6,900ની ચોપડે કિંમતના એટલે કે 6,900ની ચોપડે કિંમતનું પ્લાન્ટ યંત્રો આપણે 4800માં વેચ્યું છે. તો પ્લાન્ટ યંત્રો આપણે જે લખ્યા હતા મિલકત લેણા બાજુ એમાંથી માઇનસ વેચાણ
કારણ કે એટલા પ્લાન્ટ યંત્રો શું થાય ઘટે 6,900 તો બાદ બાકી કરીને 50,400 અંદરના ખાનામાં અને આ 6,900નું યંત્ર 4800માં વેચ્યું તો એટલું આપણે શું થાય નુકસાન કહેવાય અને નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પ્લાન્ટ યંત્રોના વેચાણનું નુકસાન કૌંસમાં 6,900 માઇનસ 4800 2100 રૂપિયા. ત્યાર પછી વેચાણ તો વેપાર ખાતાની જમા બાજુ $2,68,000 બહારના ખાનામાં જ્ઞાની પાસેથી લીધેલી લોન. આ જ્ઞાની પાસેથી લીધેલી લોન એ શું કહેવાય પેઢી માટે દેવું. આથી મૂડી દેવા બાજુ જ્ઞાનીની 5%ની લોન રકમ 10,000 અને કમિશન તો કમિશન આવક. આથી નફા નુકસાન ખાતાની જમા બાજુ 2 લીટી છોડીને કમિશન 800 રૂપિયા. તો આપણું ત્રીજું સ્ટેપ અહીંયા પૂર્ણ કર્યું કે કાચા સરવૈયાની એક અસર. ચોથું સ્ટેપ આપણું હતું હવાલા. અહીંયા પહેલો જ હવાલો આપ્યો છે કે 31/3/17ના રોજનો માલનો સ્ટોક 85,500 હતો. સીધો સ્ટોક આપણને આપી દીધો. હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર તો કે 2 અસર. હવે આખા સ્ટોકની એક અસર ક્યાં આપવાની તો કે વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 85,500 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 85,500. તો પહેલો હવાલો કમ્પ્લીટ. હવે આખર માલના સ્ટોકના હવાલામાં મારા ખ્યાલ પ્રમાણે કોઈ હવે તકલીફ ન પડવી જોઈએ. જનરલી હોય છે કે એક અસર વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અને જો કાચા સરવૈયામાં આખર સ્ટોક આપી દીધો હોય તો એની એક જ અસર જે આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપીએ છીએ. બીજો હવાલો હતો કે પ્લાન્ટ યંત્રો પર 15% લેખે ઘસારો ગણવાનો અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણવાનો છે. તો પ્લાન્ટ યંત્રોનો ઘસારો ગણતા પહેલાં આપણે જરૂરી ગણતરી કરીશું. જરૂરી ગણતરી એમાં નંબર 1 પ્લાન્ટ યંત્રો. હવે આપણને 2 પ્રકારના પ્લાન્ટ યંત્રો આપ્યા છે. એક શરૂના હતા અને બીજું આપણે વધારાના ખરીદ્યા હતા. તો શરૂના યંત્રો આપણી જોડે કેટલા હતા તો કે 33,300 વત્તા વધારાના આપણે લીધા ખરીદ્યા 24,000. એમ કરીને કુલ આપણી જોડે થયા 57,300ના. હવે શરૂના જે યંત્રો હતા એમાંથી શરૂઆતની તારીખે જ આપણે વેચાણ કરી દીધું 6,900ની ચોપડે કિંમતનું યંત્ર. તો
33,300માંથી 6,900 બાદ કરીએ તો શરૂઆતના યંત્રો આપણી જોડે વધશે 26,400. વધારાના યંત્રમાં કોઈ વેચાણ કર્યું નથી તો એની એ જ રકમ. અને અહીંયા 57,300માંથી 6,900 બાદ કરીએ તો આપણી જોડે વધ્યા હતા 50,400ના યંત્રો. હવે આ 26,400ના જે યંત્રો હતા એને આપણે આખા વર્ષ ઉપયોગ કર્યો છે તો એનો ઘસારો બાદ કરીશું. અને ઘસારાનો દર આપણને કીધો તો 15%. તો 26,400 ગુણ્યા 15 ભાગ્યા 100 તો આપણને ઘસારાની રકમ મળે છે 3,960 રૂપિયા. 26,400માંથી 3,960 બાદ કરીએ તો 22,440ના યંત્રો વધશે. એ જ રીતે વધારાના યંત્રોમાંથી પણ માઇનસ ઘસારો કરવાનો 15% લેખે. વધારાના યંત્રો આપણે કઈ તારીખે ખરીદ્યા હતા તો કે 1/7/16 એટલે કે 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો એટલે કે 9 મહિના ઉપયોગ થયો તો 9 માસનો ઘસારો ગણવાનો રહેશે. 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12 તો આપણને ઘસારાની રકમ મળશે 2700 રૂપિયા. તો 21,300 વધે. હવે કુલ ઘસારો તો 3,960 વત્તા 2700 6,660 કુલ ઘસારો ગણવાનો થાય. તો આપણી યંત્રોની કિંમત વધશે 43,740 રૂપિયા. તો આ થઈ આપણી ઘસારાની ગણતરીની વાત. હવે એની એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પ્લાન્ટ યંત્રોમાંથી શું કરી દેવાનું બાદ. તો માઇનસ ઘસારો નોંધ 1 6,660 રૂપિયા. તો 50,400માંથી 6,660 બાદ કરીએ તો 43,740 વધે. બીજી અસર આ ઘસારો ક્યાં લખવાનો તો સામાન્ય રીતે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખતા હતા, પરંતુ પ્લાન્ટ યંત્રો ક્યાં હોય તો કે હંમેશા કારખાનામાં હોય. અને અહીંયા કારખાનાની સ્પષ્ટતા કરી હોવાથી આ ઘસારો વેપાર ખાતાની ઉધાર બાજુ. પ્લાન્ટ યંત્રોનો ઘસારો નોંધ 1 6,660 રૂપિયા. ત્રીજો હવાલો આપણો હતો કે દેવાદારો પર 2,000 ગાલખાદ અનામત ગણવાની છે. તો પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ આપણે દેવાદારો લખ્યા હતા 64,940. એમાંથી માઇનસ ગાલખાદ અનામત હવાલાની 2,000 તો બારના ખાનામાં 62,940. અને આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ગાલખાદ કાચા સરવૈયાની લખી હતી, એમાં પ્લસ ગાલખાદ અનામત હવાલાની 2,000 સરવાળો કરીને બારના ખાનામાં 2,836 રૂપિયા. ચોથો હવાલો ભાગીદારોને મૂડી પર 6% લેખે વ્યાજ આપવાનું છે. આ મૂડીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય ખર્ચ. આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ 6% સંત અને મહંત. સંતની મૂડી હતી 80,000,
80,000ના 8%, 8 છંગ 48, એટલે કે 4800 રૂપિયા. અને મહંતની મૂડી હતી 40,000, 40,000ના 6%, 6 ચોક 24, 2400 રૂપિયા. આ બંનેનો સરવાળો કરીને બહારના ખાનામાં 7200. ગણતરી હંમેશા જેટલી મૌખિક થાય એટલી પ્રયત્ન આદત કરવાની, બરાબર છે? કારણ કે જેમ તમે મૌખિક ગણતરી કરશો એમ દાખલામાં સ્પીડ વધશે. જ્યાં અટપટી ગણતરી હોય તો કેલ્સીનો ઉપયોગ કરવો. કેલ્સીનો ઉપયોગ કરવાની ના નથી, પણ શક્ય હોય ત્યાં સુધી એને ટાળવું. આ બીજી અસર ભાગીદાર માટે શું કહેવાય? આવક. આથી મૂડી ખાતાની જમા બાજુ 31,317, મૂડી પર વ્યાજ પહેલા ખાનામાં 4800, બીજા ખાનામાં 2400. પાંચમો વાલો હતો કે ચૂકવવાના બાકી ખર્ચા. આ ચૂકવવાના બાકી ખર્ચે શું કહેવાય? દેવું. તો એક અસર મૂડી દેવા બાજુ. જ્ઞાનીની લોનમાં એક લીટી છોડ દેજો. એ પછી ચૂકવવાના બાકી ખર્ચાના શીર્ષક હેઠળ ઉત્પાદક મજૂરી, ₹784, બધું અંદર જ લખીશું. જાહેરાત ખર્ચ ₹312, ઓફિસ પગાર ₹400 અને ટેકનિકલ ખર્ચ ₹320. આ ચારે ચારનો સરવાળો કરીને બહારના ખાનામાં ₹1816. આ એક અસર આપી. બીજી અસર જે તે ખર્ચમાં શું કરી દેવાનું? પ્લસ. તો પહેલું જ હતું ઉત્પાદક મજૂરી. તો વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે ઉત્પાદક મજૂરી લખેલી છે, એમાં પ્લસ ચૂકવવાની બાકી 784. તો 45,272 વત્તા 784, 46,056. જાહેરાત ખર્ચ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે જાહેરાત ખર્ચ લખ્યો હતો, એમાં પ્લસ ચૂકવવાનો બાકી ₹312. તો 13,248 વત્તા 312, 13,560. ઓફિસ પગાર. તો ઓફિસ પગાર બી આપણે નફા નુકસાનની ઉધાર બાજુ લખેલો છે, એમાં પ્લસ ચૂકવવાનો બાકી ₹400. સરવાળો કરીને બહારના ખાનામાં ₹9,180. અને ટેકનિકલ ખર્ચા. તો વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે ટેકનિકલ ખર્ચ લખ્યો હતો, એમાં પ્લસ ચૂકવવાનો બાકી ₹320. સરવાળો કરીને ₹12,720. તો હવાલા થઈ ગયા. હવે છુપા હવાલામાં સૌથી પહેલો છુપો હવાલો આપણો હતો કે પ્લાન્ટ યંત્રોનું વેચાણ, જે આપણે ઘસારો ગણતી વખતે ધ્યાનમાં લઈ લીધું. બીજો છુપો હવાલો છે જ્ઞાની પાસેથી લીધેલી 5%ની લોન. તો આપણે એની ગણતરી કરી દઈએ લોનના વ્યાજની. તો ગણતરી નંબર 2, જ્ઞાનીની લોનનું વ્યાજ તો P બરાબર કેટલા લઈશું? 10,000. R બરાબર તો આપણને 5% કીધું હતું, એટલે કે 5/100.
અને તારીખ આપી છે 1-10-16, એટલે કે 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો, કુલ 6 મહિના આપણે, તો 6/12, તો આનું સાદું રૂપ આપી દઈએ. ₹250. આ લોનનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. આથી એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો નફા નુકસાનની ઉધાર બાજુ આવી જઈએ. જ્ઞાનીની લોનનું વ્યાજ નોંધ 2 250, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. જ્ઞાનીની લોન નીચે એક લીટી આપણે છોડી છે, ત્યાં લખી કાઢીએ. જ્ઞાનીની લોનનું બાકી વ્યાજ ₹250. તો અહીંયા છુપાવાલા તરીકે જે બે હતા એ બંને કરી દીધા. હવે આપણું છેલ્લું સ્ટેપ સરવાળા. તો સૌથી પહેલાં આપણે વેપાર ખાતું બંધ કરવું પડે. તો વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો તો કે 2,68,000 વત્તા 85,500, 3,53,500. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દઈએ. 3,53,500. એમાંથી ઉધાર બાજુની તમામ વિગતો બાદ કર્યા પછી ડિફરન્સ કેટલો વધે છે એ દરેક વિદ્યાર્થી શોધશે, જે આપણને મળે છે 68,040. આ જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? કાચો નફો. ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે. તો કૌંસમાં આપણે લખીશું નફા નુકસાન ખાતે. આની કઈ બાકી હોય? જમા બાકી. આથી બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો. અને ક્યાંથી આપણે આને લાવીએ છીએ? વેપાર ખાતેથી. તો કૌંસમાં લખીશું વેપાર ખાતે. 68,040. હવે નફા નુકસાનની જમા અને ઉધાર બાજુ રકમોને જોઈને ખ્યાલ આવે કે 68,040 તો પહેલો કાચો નફો હતો અને ₹800 કમિશન હતું. આથી જમા બાજુનો સરવાળો આપણને વધુ મળશે, 68,840. એ જ સરવાળો હવે ઉધાર બાજુ મૂકીએ. એમાંથી ઉધાર બાજુની તમામ વિગતો બાદ કર્યા પછી આપણને તફાવત મળશે 32,978. આ 32,978 જે તફાવત મળ્યો એને આપણે કહીશું ચોખ્ખો નફો. અને આ ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે. આની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો. અને આ ક્યાંથી લાયા? તો કે નફા નુકસાન ખાતેથી. તો કૌંસમાં નફા નુકસાન ખાતે 32,978. અને એ જ સરવાળો જમા બાજુ પણ એનો એ જ આવશે, 32,978. એમાંથી ઉધાર બાજુ આપણે લખીશું 32,978.
અને 7200 રૂપિયા બાદ કરતા 25,778 આપણને તફાવત મળશે, જેને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર નફો. અને ક્યાં લઈ જવાનો આને? તો કે મૂડી ખાતે. કયા ભાગીદારો? તો સંત અને મહંત. હવે દાખલાની અંદર રકમમાં પહેલી જ લીટીમાં આપણને કીધું હતું કે 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તો આપણે આની ગણતરી કરી દઈએ. તો જરૂરી ગણતરીમાં નંબર 3, વહેંચણી પાત્ર નફો. તો નફો આપણને મળ્યો 25,778. એને બે ભાગીદાર વચ્ચે વહેંચવાનો, સંત અને મહંત. પ્રમાણ આપણું હતું 3:2. તો સંત માટે ગણતરી કરીએ તો 25,778 ગુણ્યા 3/5, કારણ કે 3 + 2 5 થાય. એ જ રીતે મહંત માટે 25,778 ગુણ્યા 2/5 2/5. તો આની ગણતરી કરીએ તો આપણને રકમ કેટલી મળે છે? $15,466.8. જ્યારે 25,778 ગુણ્યા 2/5 કરીએ તો 10,311.2. આ પોઈન્ટમાં જવાબ આવે તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એ થાય કે સાહેબ હવે 6 લેવા કે 7 લેવા? તો આપણો ગણિતનો નિયમ હતો કે પોઈન્ટ પછી 5 કે 5થી વધુ હોય તો આગળ એક ઉમેરી દેવાનું, અને 5 કે 5થી ઓછા હોય તો એને અવગણવાનું. તો અહીંયા આપણે હવે કેટલા લઈશું? તો કે 15,467. જ્યારે અહીંયા કેટલા ધ્યાનમાં લઈશું? તો કે 10,311. ક્લિયર? તો આની અસર આપી દઈએ. 15,467 10,311. બહારના ખાનામાં તો 25,778 લખેલા જ છે. બીજી અસર, ભાગીદાર માટે આવક હોવાથી મૂડી ખાતાની જમા બાજુ વહેંચણી પાત્ર નફો $15,467 અને 10,311. તો હવે મૂડી ખાતા બંધ કરી દઈએ. મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો આપણને વધુ મળશે. તો સંતમાં જોઈએ તો 80,048 અને 15,467. તો એનો સરવાળો આપણને મળે છે 1,02,67. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ. 1,02,67. એમાંથી 7,000 બાદ કરીએ તો આપણને તફાવત મળે છે 93,267. આવી જ રીતે મહંતમાં 40,2400 અને 10,311. તો સરવાળો આવ્યો 52,711. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ. 52,711. એમાંથી 3,000 બાદ કરીએ તો 49,711 તફાવત મળે છે. આ બંને જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? બાકી આગળ લઈ ગયા. તો 31,317 બાકી
આગળ લઈ ગયા અને આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સંતમાં 93,267 અને મહંતમાં 49,711. આ બંનેનો સરવાળો કરીને બાદના ખાનામાં 1,42,978. તો હવે છેલ્લે આપણે પાકા સરવૈયાના સરવાળા કરી દઈએ. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 1,42,978, 48,000, 10,250 અને 1,816. તો એનો આપણો સરવાળો આવ્યો 2,03,044 રૂપિયા. એ જ રીતે હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરીએ તો 43,740. હજી આપણે એક હવાલો કરવાનો રહી ગયો કે ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણવાનો છે. તો ફર્નિચર ફિટિંગ્સમાંથી માઇનસ ઘસારો 7.5% લેખે, તો 2560ના 7.5% લેખે ઘસારો 192 રૂપિયા. તો 12,2368. અને આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કારણ કે ફર્નિચર ક્યાં હોય? ઓફિસમાં. ફર્નિચરનો ઘસારો 192 રૂપિયા. તો હવે મિલકત લેણાનો સરવાળો કરીએ તો 43,740, 23,68, 62,940, 8,496 અને 85,500. તો આપણો એનો સરવાળો પણ કેટલો આવે છે? તો કે 2,03,044 રૂપિયા. તો આ રીતે આપણે દાખલો અહીંયા કમ્પ્લીટ કર્યો. ફરીથી આપણે હવાલાનું પુનરાવર્તન કરીએ. પહેલો હવાલો આપણને આપ્યો હતો કે આખર સ્ટોક 85,500. તો જેની એક અસર આપણે વેપાર ખાતાની જમા બાજુ લખી અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે એને દર્શાવ્યો. બીજો હવાલો હતો કે પ્લાન્ટ યંત્રો પર 15% લેખે અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણવાનો. તો પાકા સરવૈયાની અંદર આપણે પ્લાન્ટ યંત્રો હતા 33,300 માઇનસ વેચાણ કર્યું 6,900નું. તો યંત્રો વધ્યા કેટલાના? 26,400ના. આ 26,400 આખા વર્ષ ઉપયોગ કર્યો. આથી 15% લેખે આખા વર્ષનો ઘસારો આપણે ગણ્યો 3,960. જ્યારે વધારાના યંત્રો 24,000 હતા અને એ 24,000 પર 15% લેખે. હવે એનો ઉપયોગ કેટલો? તો કે 9 માસ. કારણ કે આપણે ને ખરીદીની વધારાની તારીખ કઈ આપી હતી? 1/7/16થી. તો 1/7/16થી 31/3/17 સુધીનો સમયગાળો ગણીએ તો 9 માસ ગણાય. તો 9 માસનો ઘસારો 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12 તો 2700 રૂપિયા ઘસારો આપણને મળ્યો. તો શરૂના યંત્રો પર 3,960, વધારાના યંત્રો પર 2700, એમ કરીને કુલ 6,660 આપણે ઘસારો ગણ્યો. જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 50,400ના જે પ્લાન્ટ યંત્રો હતા એમાંથી આપણે શું કરી દીધો? બાદ કર્યો. તો નેટ આપણને પ્લાન્ટ યંત્રો મળ્યા 43,740. આ ઘસારાની બીજી અસર સામાન્ય રીતે આપણે નફા નુકસાન ખાતામાં લખતા હતા, પરંતુ આ દાખલામાં કારખાના સ્પષ્ટતા કરેલી હોવાથી પ્લાન્ટ યંત્રો ક્યાં હોય? તો કે કારખાનામાં. તો પ્લાન્ટ યંત્રોનો ઘસારો ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર પર 7.5% લેખે ઘસારો ગણવાનો કીધો હતો. તો 2,560ના 7.5% લેખે આપણે ઘસારો ગણ્યો તો 192 રૂપિયા આવ્યો. જે એક અસર ફર્નિચરમાંથી બાદ કર્યું મિલકત લેણા બાજુ, તો ચોખ્ખા ફર્નિચર વધ્યું 23,68. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કારણ કે ફર્નિચર ક્યાં હોય?
તો કે ઓફિસમાં હોય. આથી એની અસર આપી નફા નુકસાનની ઉધાર બાજુ. દેવાદારો પર 2000 ગાલખાદ અનામત રાખવાની કીધી. તો એક અસર પાકા સરવૈયામાં દેવાદારો આપણા 64,940 આપ્યા હતા, એમાંથી બાદ કર્યા 2000, તો નેટ દેવાદાર વધ્યા 62,940. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ કાચા સરવૈયાની આપી હતી 836 વત્તા ગાલખાદ અનામત હવાલાની ગણી 2000, એમ કરીને નેટ રકમ આપણને મળી 2,836. ચોથો હવાલો હતો કે ભાગીદારોને મૂડી પર 6% લેખે વ્યાજ આપવાનું છે. આ મૂડીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. આથી એક અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર ભાગીદાર માટે શું કહેવાય? આવક. આથી મૂડી ખાતાની જમા બાજુ આવ્યું. આ મૂડી હતી 80,000, તો 80,000ના 6% 4800, અને મહંતની મૂડી હતી 40,000, 40,000ના 6% લેખે 2400, એમ કરીને કુલ મૂડીનું વ્યાજ કેટલું થયું? 7200. છેલ્લો હવાલો હતો કે ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી ખર્ચા હોય તો એક અસર જે તે ખર્ચમાં ઉમેરો, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાનું. તો આપણને પહેલું જ આપ્યું હતું ઉત્પાદક મજૂરી, તો વેપાર ખાતાની ઉધાર બાજુ ઉત્પાદક મજૂરીમાં પ્લસ કર્યું. જાહેરાત ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ લખ્યું તો એમાં ઉમેર્યું. ઓફિસ પગાર એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ એમાં પ્લસ કર્યા. અને ટેકનિકલ ખર્ચા, તો ટેકનિકલ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ એમાં આપણે પ્લસ કર્યું. અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવ્યું. છુપા હવાલામાં એક તો પ્લાન્ટ યંત્રોનું વેચાણની વાત કરી હતી, તો પ્લાન્ટ યંત્રોનું ચોપડે કિંમત હતી 6,900, વેચ્યા એના 4800માં, એટલે કે 2100 રૂપિયા ઓછા મળ્યા. આ 2100 રૂપિયા જે ઓછા મળ્યા એને આપણે શું કહીશું? નુકસાન. તો નફા નુકસાનની ઉધાર બાજુ એક અસર. બીજી અસર ક્યાં આપવાની? તો બીજી અસર ઓલરેડી તમારી આવી ગઈ, કારણ કે પાકા સરવૈયામાં તમે 6,900 બાદ કર્યા છે. બરાબર. બીજો છુપો હવાલો હતો જ્ઞાની પાસેથી 5%ની લોન. તો 5%ની જ્ઞાની પાસેથી આપણે જે લોન લીધી એના પર વ્યાજ ચૂકવવું પડે. તો 10,000ના 5% લેખે 500 રૂપિયા વ્યાજ થાય. પરંતુ આપણને તારીખ એમાં આપી હતી 1/10/16, અને વર્ષ પૂરું થાય 31/3/17. તો 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો, 6 મહિનાનું વ્યાજ આપણે ચૂકવવું પડે. આખા વર્ષનું 500, તો અડધા વર્ષનું 250. આ વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. આથી એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને ચૂકવવાનું બાકી છે તો દેવું કહેવાય. બીજી અસર મૂડી દેવા બાજુ. તો આ રીતે આપણે હવાલા કરીને સરવાળા કર્યા, અને એ સરવાળા કરતા આપણા પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા કેવા આવ્યા? સરખા આવ્યા. હવે ઘણી વખત વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની અંદર બૂમો પાડતા હોય છે કે સાહેબ ચેપ્ટર અઘરું. આજે મેં એક હાથે કરીને ભૂલ કરી કે ફર્નિચરનો ઘસારો ગણવાનો બાકી રાખ્યો અને આપણે સરવાળા કર્યા. તો વેપાર ખાતું બંધ કર્યું, નફા નુકસાન ખાતું બંધ કર્યું. હવે નફા નુકસાનમાં આપણે પેલો ઘસારો લખવાનો રહી ગયો હતો. હવે તમે આ ઘસારો લખવાનો રહી ગયો હોય અને સરવાળા કરો તો આપણો જવાબ સાચો આવે નહીં, કારણ કે આપણે શું કરી હતી? ભૂલ કરી હતી. બરાબર છે. તો આવી ભૂલના કારણે સરવાળા સરખા થતા હોતા નથી. પણ આપણે શું માની લઈએ? સાહેબ મને દાખલો આવડ્યો નહીં. દાખલો તમારો આખો સાચો હોય, પણ આવી કોઈ નાની સરખી ભૂલ, દાખલા તરીકે 10,000ની લોન લખવાની હતી અને 10,000 તમે બોલો છો બધું છે, પણ ઉતાવળે પરીક્ષામાં ટેન્શનના કારણે 10,000ની પાછળ એક મીંડું વધારે લખાઈ જાય છે અથવા એક મીંડું ઓછું લખાઈ જાય છે. તો આના કારણે તમારા સરવાળામાં ભૂલ હોય છે. તમારો આખો દાખલો ખોટો હોતો નથી. તો જે એન્ટ્રી ખોટી હોય અથવા સરવાળો ખોટો હોય એનો અડધો માર્ક્સ કપાય. આખો દાખલો ખોટો પાડવામાં આવતો નથી. ઓકે. તો આ દાખલો ગણ્યા પછી તમારે હોમવર્કમાં એક દાખલો ગણવાનો છે. ઉદાહરણ નંબર 5, પેજ નંબર 57. આ દાખલો કરવાનો રહેશે. આજે મેં જે 18મો દાખલો ચલાવ્યો એની ઉપરથી તમારે કયો દાખલો ગણવાનો? તો કે ઉદાહરણ નંબર 5, પેજ નંબર 57.
ઓકે.